આજે હું તમારી સાથે એક નવી રેસીપી લઈને આવી છું અને જે પ્રોટીનથી ભરપૂર છે અને એ તમે બ્રેકફાસ્ટમાં જરૂરથી ખાઈ શકો છો. અને બ્રેકફાસ્ટમાં જો તમે ખાશો તો તમને લંચ સુધીમાં કોઈ જ વસ્તુ ખાવાની જરૂર નહીં પડે. તો એના માટે આપણે સામગ્રી લઈશું. પલાળેલા કાળા ચણા, મેં અહીંયા વેજીટેબલ્સ લીધા છે કટ, પણ મેં બધા ગ્રીન્સ લીધા છે. કાકડી છે, હેલોપેનો છે અને એવોકેડો છે. તમે એમાં ગાજર અને બધું યુઝ કરી શકો છો. ચીઝના ક્યુબ્સ લીધા છે, જેના બદલે તમે પનીરના ક્યુબ્સ લઈ શકો છો. ગ્રીન ચીલી, 1 ચમચી ચણાનો લોટ, હળદર, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું. સૌપ્રથમ આપણે આ મિક્સચર જાર લઈશું. તેમાં આપણે આપણા જે પલાળેલા ચણા છે તે ઉમેરીશું. ત્યારબાદ તેમાં મરચું ઉમેરીશું. તેમાં ચણાનો લોટ, હિંગ, હળદર અને મીઠું. હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. પાણી તમે થોડું થોડું કરીને 2 વાર ઉમેરી શકો છો. બેટર એકદમ સ્મૂથ જોઈશે. આપણું બેટર રેડી છે, તમે જોઈ શકો છો. એનું બેટર આપણે ભજીયા કરતાં થોડુંક જ એક જાડું જોઈશે, તો તમને પુલ્લા ઉતારતા સારી રીતે ફાવી શકે. આ તમે જોઈ શકો છો. તવો ગરમ થઈ ગયો છે, તો એની ઉપર થોડું ઓઇલ સ્પ્રિંકલ કરશું, જેથી કરીને નીચે આપણો પુલ્લો ચોંટી ન જાય. આવી રીતે તમારું બેટર નીચે પડવું જોઈએ. વેજીસ ગોઠવી શકો છો. હજુ હવે એની ઉપર બીજું એક લેયર કરશું અને તેને આપણે ચડવા દઈશું. એ ફિલિંગ અંદર જતું રહેશે, જેથી બાળકોને તમે ઘણા વેજીટેબલ એમાં આપી શકશો. તમે એ વેજીટેબલ્સને નાના નાના પણ કટ કરી શકો છો. આ રીતે ઉકેલાઈ ગયો છે. ત્યારબાદ એને નીચેથી થવા દઈશું, જેથી કરીને એ કાચો ન રહે. એકદમ ઓછું તેલ આપણે વાપર્યું છે. આની અંદર આપણે એકદમ ઓછું તેલ વાપર્યું છે અને હેલ્ધી છે. તો તમે બ્રેકફાસ્ટમાં અચૂકથી બનાવજો, અને નહીંતર તમે એનો ઉપયોગ ઇવનિંગના તમારા ડિનરમાં બી કરી શકો છો. આ તમે જોઈ શકો છો, આપણો થઈ જવા માટે આવ્યો છે આ પુલ્લો બંને બાજુથી. તો આપણે એને નીચેથી ઊંચો કરીને જોઈ લઈશું. હજુ થોડીક વાર થવા દેવું પડશે. જોઈ લો, બંને બાજુ બહુ સરસ રીતે એ ચડી ગયો છે. તો આ આપણે રેડી થઈ ગયો છે આપણો વેજ ચણા પ્રોટીનથી ભરપૂર પુલ્લો. હવે તેને એક પ્લેટમાં કાઢી ગાર્નિશ કરો.